નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ અમેરિકાના એક ઠંડા શહેરની એ રાત. આજે પણ ઘણા લોકો ક્યારેય ભૂલી શક્યા નથી. ભારે વરસાદ પડી રહ્યો હતો. રસ્તાઓ લગભગ ખાલી થઈ ગયા હતા. લોકો પોતપોતાના ઘરમાં સુરક્ષિત પહોંચી ગયા હતા. પરંતુ એક વ્યક્તિ હજુ પણ ખુલ્લા આકાશ નીચે ઠંડીમાં ધ્રુજી રહ્યું હતું. કોઈ તેની પાસે રોકાતું નહોતું. કોઈ તેની આંખોમાં છુપાયેલું દુઃખ વાંચવાનો પ્રયાસ કરતું નહોતું. બધા લોકો તેને સામાન્ય બેઘર વૃદ્ધ સમજીને પસાર થઈ જતા હતા. પરંતુ એ જ સમયે હોસ્પિટલમાં પોતાની લાંબી ડ્યુટી પૂરી કરીને ઘરે પરત ફરી રહી હતી ગુજરાતના રાજકોટની રહેવાસી એક નર્સ. તેનું નામ હતું મીરા પટેલ. 5 વર્ષ પહેલા પોતાના માતા પિતાના સપના પૂરા કરવા માટે અમેરિકા આવી હતી. મહેનત કરીને નર્સિંગની નોકરી મેળવી હતી. પૈસા કમાતી હતી. પરંતુ આજે પણ તેના દિલમાં પોતાના ગામના સંસ્કાર જીવંત હતા. તે હંમેશા કહેતી હતી કે માણસની સૌથી મોટી ઓળખ તેની માનવતા છે. તે કાર ચલાવીને ઘરે જઈ રહી હતી ત્યારે અચાનક તેની નજર રસ્તાની બાજુમાં પડેલા એક વૃદ્ધ પર પડી. વરસાદ સતત વરસી રહ્યો હતો. વૃદ્ધના કપડાં સંપૂર્ણ ભીંજાઈ ગયા હતા. હાથ ઠંડીથી કાંપી રહ્યા હતા. આંખો અડધી બંધ થઈ ગઈ હતી. આસપાસથી પસાર થતી ગાડીઓમાંથી કોઈ પણ ઊભું રહેતું નહોતું. મીરાએ કાર થોડે આગળ લઈ જઈ બ્રેક મારી. થોડા ક્ષણ માટે વિચાર આવ્યો કે કદાચ કોઈ નમાશા હશે, કદાચ કોઈ મુશ્કેલી પણ ઊભી થઈ શકે. પરંતુ તરત જ તેને પોતાની માતાની વાત યાદ આવી. દીકરી, કોઈનું દુઃખ જોઈને જો આંખ બંધ કરી દે તો ભગવાન પણ એક દિવસ તારી તરફથી આંખ ફેરવી દે. આ શબ્દોએ મીરાના પગ રોકી દીધા. તે સ્ત્રી લઈને દોડતી વૃદ્ધ પાસે પહોંચી. તેણે ધીમેથી પૂછ્યું, સર, તમે સાંભળો છો? વૃદ્ધે આંખ ખોલવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલી શક્યા નહીં. તેમના હોઠ સુકાઈ ગયા હતા. શરીર તાવથી ધગધગી રહ્યું હતું. મીરાએ તરત જ એમ્બ્યુલન્સને ફોન કર્યો. પરંતુ ભારે વરસાદને કારણે એમ્બ્યુલન્સને આવવામાં સમય લાગવાનો હતો. એક ક્ષણ પણ બગાડ્યા વગર મીરાએ પોતાની કારનું હીટર ચાલુ કર્યું. પોતાની જેકેટ ઉતારીને વૃદ્ધના શરીર પર ઓઢાડી. પાણીની બોટલમાંથી થોડું પાણી પીવડાવ્યું. વૃદ્ધ ધીમા અવાજમાં માત્ર એટલું જ બોલ્યા, દીકરી, ભગવાન તને સુખી રાખે. આ શબ્દો સાંભળીને મીરાની આંખો ભીની થઈ ગઈ. થોડા સમય પછી એમ્બ્યુલન્સ આવી પહોંચી. હોસ્પિટલમાં પહોંચતા ડોક્ટરોએ જણાવ્યું કે જો વધુ 10 મિનિટ મોડું થયું હોત તો કદાચ વૃદ્ધનો જીવ બચી શક્યો ન હોત. મીરાએ પોતાની ડ્યુટી પૂરી થવા હોવા છતાં હોસ્પિટલ છોડવાનો ઇનકાર કર્યો. તે આખી રાત વૃદ્ધની સારવારમાં મદદ કરતી રહી. બીજા દિવસે જ્યારે વૃદ્ધને થોડું ભાન આવ્યું ત્યારે તેમણે મીરાને જોયા. તેમની આંખોમાં આભાર થયો, પરંતુ સાથે કોઈ ઊંડું દુઃખ પણ છુપાયેલું હતું. મીરાએ હસીને કહ્યું, હવે તમે સુરક્ષિત છો, ચિંતા ન કરો, બધું સારું થઈ જશે. વૃદ્ધે માત્ર સ્મિત આપ્યું. કોઈ પોતાનું નામ પણ કહેવા તૈયાર નહોતા. હોસ્પિટલના રેકોર્ડમાં પણ તેમની પાસે કોઈ ઓળખપત્ર નહોતું, કોઈ મોબાઈલ નહોતો, કોઈ સરનામું નહોતું. પોલીસ પણ આવી, પરંતુ કોઈ માહિતી મળી નહીં. આખા શહેરમાં કોઈએ પણ તેમને ઓળખ્યા નહીં. હોસ્પિટલના સ્ટાફે તેમને સામાન્ય બેઘર માણસ માની લીધો. કેટલાક લોકો તો કહેવા લાગ્યા કે સારવાર પછી તેમને શેલ્ટર હોમમાં મોકલી દેવાશે. પરંતુ
મીરાના મનમાં કંઈક અલગ જ લાગણી જન્મી હતી. તેને લાગતું હતું કે આ વૃદ્ધની આંખોમાં કોઈ મોટું રહસ્ય છુપાયેલું છે. એ આંખો કોઈ સામાન્ય માણસની નહોતી. એમાં વર્ષોનો અનુભવ હતો, દુઃખ હતું અને જાણે કોઈ ભારે બોજો દબાયેલો હતો. 3 દિવસ સુધી મીરા રોજ પોતાની ડ્યુટી પૂરી થયા પછી તેમની પાસે બેસતી, તેમને ખવડાવતી, વાત કરવાનો પ્રયત્ન કરતી. 4થા દિવસે વૃદ્ધે પહેલી વાર પોતે વાત શરૂ કરી. તેમણે પૂછ્યું, દીકરી, તું ભારતની છે? મીરાએ ગર્વથી જવાબ આપ્યો, હા, હું ગુજરાતની છું. વૃદ્ધની આંખોમાં અચાનક ચમક આવી ગઈ. તેમણે ધીમેથી કહ્યું, ગુજરાત એ નામ સાંભળીને તો વર્ષો જૂની યાદો તાજી થઈ ગઈ. મીરા આશ્ચર્યમાં પડી ગઈ. એક અમેરિકાના રસ્તા પર મળેલા અજાણ્યા વૃદ્ધની ગુજરાત વિશે કેવી રીતે ખબર હોઈ શકે છે? તેણે તરત જ પૂછ્યું, શું તમે પણ ક્યારેય ભારતમાં રહ્યા છો? વૃદ્ધ થોડું સ્મિત કરીને શાંત થઈ ગયા. પછી બારી બહાર પડતા વરસાદને જોતા માત્ર એટલું જ બોલ્યા, મારી આખી જિંદગીની સૌથી મોટી ખુશી પણ ગુજરાત સાથે જોડાયેલી છે અને સૌથી મોટું દુઃખ પણ. આટલું કહીને તેમની આંખોમાંથી એક આંસુ સરકી પડ્યું. મીરાને સમજાઈ ગયું કે આ માણસ માત્ર બેઘર નથી. તેની પાછળ કોઈ એવી કહાની દટાયેલી છે જે સાંભળીને કદાચ દરેકની આંખ ભીની થઈ જાય. પરંતુ તેને હજુ ખબર નહોતી કે થોડા જ દિવસોમાં આ વૃદ્ધનું સાચું રહસ્ય બહાર આવશે. અને એ રહસ્ય માત્ર વૃદ્ધનું નહીં, પરંતુ મીરાના આખા જીવનનું ભવિષ્ય પણ બદલી નાખશે. બીજા દિવસે સવારે મીરા હંમેશાની જેમ પોતાની ડ્યુટી શરૂ કરતા પહેલા સીધી વૃદ્ધના રૂમમાં પહોંચી. વૃદ્ધ બારી પાસે શાંતિથી બેઠા હતા અને બહાર ઉગતા સૂરજને જોઈ રહ્યા હતા. મીરાએ સ્મિત કરીને પૂછ્યું, આજે કેવી તબિયત છે? વૃદ્ધે ધીમેથી કહ્યું, શરીર થોડું સારું છે દીકરી, પરંતુ દિલ હજુ પણ વર્ષો જૂના ઘાવ લઈને જીવી રહ્યું છે. મીરાએ તેમની સામે ખુરશી ખેંચીને બેસી ગઈ. આજે પહેલી વાર તેને લાગ્યું કે કદાચ વૃદ્ધ પોતાનું મન ખોલવા તૈયાર થયા છે. થોડો સમય બંને વચ્ચે શાંતિ રહી. પછી વૃદ્ધે પૂછ્યું, તારું નામ શું છે? મીરાએ હસીને કહ્યું, મીરા પટેલ. ગુજરાતના રાજકોટની વૃદ્ધે આંખો બંધ કરી અને ધીમેથી બોલ્યા, પટેલ? આ અટક સાંભળતા જ મારા ઘણા જૂના દિવસો યાદ આવી ગયા. મીરાએ આશ્ચર્યથી પૂછ્યું, તમે ગુજરાતમાં ક્યાં રહ્યા હતા? વૃદ્ધે સીધો જવાબ ન આપ્યો. તેમણે માત્ર એટલું કહ્યું, એક સમય એવો હતો કે ગુજરાતમાં મારું પણ એક ઘર હતું. લોકો મને ખૂબ માન આપતા હતા, પરંતુ એક દિવસ એવું આવ્યું કે બધું મારી આંખો સામે તૂટી પડ્યું. આટલું કહીને તેઓ ફરી ચૂપ થઈ ગયા. મીરાએ વધુ પૂછવું યોગ્ય ન સમજ્યું. તે માત્ર તેમની પાસે બેસી રહી. થોડીવાર પછી હોસ્પિટલનો એક કર્મચારી રૂમમાં આવ્યો અને મજાક કરતા બોલ્યો, આ દાદાને તો હવે શેલ્ટર હોમમાં મોકલવાના હશે. અહીં કેટલા દિવસ રાખવાના? વૃદ્ધે કંઈ બોલ્યા નહીં, પરંતુ મીરાને એ શબ્દો ખૂબ સૂભી ગયા. તેણે કર્મચારીને શાંતિથી કહ્યું, દરેક દર્દી સન્માનને લાયક હોય છે. કૃપા કરીને આવું ન બોલશો. કર્મચારી ચાલ્યો ગયો. વૃદ્ધે મીરાની તરફ જોયું અને આંખોમાં આભાર ઝલકાયો. તેમણે કહ્યું, ઘણા વર્ષો પછી કોઈએ મારા માટે આ રીતે ઊભું રહેવાનું પસંદ કર્યું છે. મીરાએ હસીને કહ્યું, મારા માટે તમે દર્દી નથી,
તમે મારા પિતાજી જેટલી ઉંમરના છો. આ શબ્દો સાંભળતા જ વૃદ્ધની આંખો ફરી ભીની થઈ ગઈ. તેમણે ધીમેથી કહ્યું, કાશ મારી દીકરી પણ આજે જીવતી હોત. મીરા ચોંકી ગઈ. તમારી દીકરી? વૃદ્ધે માથું હલાવ્યું. હા, મારી એક જ દીકરી હતી. મારી દુનિયા હતી. પરંતુ નસીબે મને તેની પાસેથી પણ છીનવી લીધી. મીરા કંઈ બોલી શકી નહીં. રૂમમાં ફરી શાંતિ છવાઈ ગઈ. એ જ સમયે હોસ્પિટલના મુખ્ય ડૉક્ટર અંદર આવ્યા. તેમણે વૃદ્ધની તપાસ કરી અને કહ્યું કે હવે 2 દિવસમાં ડિસ્ચાર્જ આપી શકાય. ડૉક્ટરે મીરાને અલગ બોલાવીને કહ્યું, આ દર્દી પાસે કોઈ ઓળખ નથી, કોઈ પરિવાર નથી. કાયદા પ્રમાણે તેમને શહેરના શેલ્ટર હોમમાં મોકલવા પડશે. મીરાએ પૂછ્યું, જો હું થોડા દિવસ તેમની જવાબદારી લઉં તો? ડૉક્ટર આશ્ચર્યમાં પડી ગયા. તું ખરેખર આવું કરવા માંગે છે? મીરાએ કોઈ વિચાર કર્યા વગર હા પાડી. સાંજે જ્યારે તેણે વૃદ્ધને આ વાત કહી ત્યારે વૃદ્ધ લાંબા સમય સુધી મીરાને જોતા રહ્યા. પછી ધીમેથી બોલ્યા, દીકરી, લોકો પોતાના સગાને પણ ઘર આપતા ડરે છે, અને તું એક અજાણ્યા માણસને સહારો આપી રહી છે? મીરાએ જવાબ આપ્યો, મારા માતા પિતાએ મને શીખવ્યું છે કે ભગવાન ક્યારેક માણસના રૂપમાં પરીક્ષા લેવા આવે છે. વૃદ્ધ સ્મિત કરી દીધું, પરંતુ તે સ્મિત પાછળ જાણે હજારો રહસ્યો છુપાયેલા હતા. બીજા દિવસે મીરા તેમને હોસ્પિટલમાંથી પોતાના નાનકડા એપાર્ટમેન્ટમાં લઈ આવી. પાડોશીઓએ આશ્ચર્યથી પૂછ્યું, આ કોણ છે? મીરાએ માત્ર એટલું જ કહ્યું, મારા માટે એક વડીલ છે. બસ એટલું જ પૂરતું છે. દિવસો પસાર થવા લાગ્યા. વૃદ્ધ ધીમે ધીમે સ્વસ્થ થતા ગયા. તેઓ ઘરમાં નાના નાના કામમાં મદદ કરતા, રસોડું ગોઠવતા, છોડને પાણી આપતા અને ઘણીવાર બારી પાસે બેસીને કોઈ જૂનું ગીત ગણગણતા. એક સાંજે મીરા કામેથી પરત ફરી ત્યારે તેણે જોયું કે વૃદ્ધ તેના ટેબલ પર પડેલી એક બિઝનેસ મેગેઝિન ખૂબ ધ્યાનથી જોઈ રહ્યા હતા. મેગેઝિનના કવર પર અમેરિકાની સૌથી મોટી કંપનીઓ વિશે લેખ હતો. વૃદ્ધે એક કંપનીનો ફોટો જોઈને ધીમેથી સ્મિત કર્યું અને ખૂબ ધીમા અવાજે કહ્યું, આ કંપની? એક સમય એવો હતો કે મારા એક નિર્ણય પર ચાલતી હતી. મીરાએ એ વાત સ્પષ્ટ સાંભળી નહોતી. તેણે પૂછ્યું, તમે શું કહ્યું? વૃદ્ધ તરત જ સાંભળી ગયા અને બોલ્યા, કંઈ નહીં દીકરી, જૂની યાદો હતી. પરંતુ મીરાના મનમાં હવે સવાલો વધી રહ્યા હતા. એક સામાન્ય બેઘર માણસ આટલી મોટી કંપનીને આ રીતે કેવી રીતે ઓળખી શકે? બીજા જ દિવસે એક એવી ઘટના બનવાની હતી જે મીરાના તમામ પ્રશ્નોને વધુ ગાંઠ બનાવી દેશે. અને પહેલી વાર દુનિયાને સંકેત મળશે કે આ વૃદ્ધ સામાન્ય માણસ નથી. તેમના ભૂતકાળમાં કરોડોની નહીં, પરંતુ અબજોની કહાની દટાયેલી છે. બીજા દિવસે સવારે મીરા ડ્યુટી પર જવા તૈયાર થઈ રહી હતી ત્યારે વૃદ્ધે શાંતિથી કહ્યું, દીકરી, જો તને વાંધો ન હોય તો હું થોડું બહાર ચાલીને આવી શકું? મીરાએ હસીને જવાબ આપ્યો, પણ વધારે દૂર નહીં જશો. હજુ તમારી તબિયત સંપૂર્ણ સારી નથી. વૃદ્ધે સ્મિત કરીને હા પાડી. મીરા હોસ્પિટલ જતી રહી. વૃદ્ધ ધીમે ધીમે નજીકના પાર્ક તરફ ચાલવા લાગ્યા. પાર્કમાં બાળકો રમતા હતા. વૃદ્ધો વાતો કરતા હતા. કોઈને પણ ખબર નહોતી કે બેન્ચ પર બેઠેલો આ સાદા કપડાવાળો માણસ એક સમય દુનિયાના સૌથી વૈભવશાળી ઉદ્યોગપતિનો એક હતો. થોડા સમય પછી
એક નાનકડો છોકરો સાયકલ ચલાવતા ચલાવતા પડી ગયો. તેના ઘૂંટણમાંથી લોહી નીકળવા લાગ્યું. આસપાસના લોકો ગભરાઈ ગયા. વૃદ્ધ તરત જ દોડી ગયા. તેમણે પોતાના રૂમાલથી બાળકનું લોહી બંધ કર્યું, બાળકને શાંત પાડ્યું અને ખૂબ પ્રેમથી સમજાવ્યું. એ સમયે બાળકની માતા દોડી આવી. તેણે વૃદ્ધનો ખૂબ આભાર માન્યો. વૃદ્ધ માત્ર એટલું જ બોલ્યા, બાળકનું સ્મિત બસી જાય તો ભગવાન પણ ખુશ થાય. આ દ્રશ્ય થોડે દૂર ઊભેલા એક મધ્યમ વયના વ્યક્તિએ જોયું. તે વ્યક્તિ સતત વૃદ્ધને જોતો રહ્યો. અચાનક તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તે ધીમે ધીમે તેમની પાસે આવ્યો. તેની આંખોમાં આશ્ચર્ય સ્પષ્ટ દેખાતું હતું. તેણે ધીમા અવાજે પૂછ્યું, સર, શું તમે મિસ્ટર રાજવીર શાહ છો? વૃદ્ધ એક ક્ષણ માટે સ્થિર થઈ ગયા. તેમણે તરત જ નજર નીચે કરી અને કહ્યું, તમે કદાચ કોઈ બીજા માણસને શોધી રહ્યા છો. પરંતુ એ વ્યક્તિ માની ગયો નહીં. તેણે કહ્યું, ના સર, હું ખોટો હોઈ જ નથી શકતો. 10 વર્ષ પહેલાં મેં તમારી કંપનીમાં કામ કર્યું હતું. તમે હજારો કર્મચારીઓને નામથી ઓળખાતા હતા. હું તમને કેવી રીતે ભૂલી શકું? વૃદ્ધના ચહેરા પર ચિંતા દેખાવા લાગી. તેમણે હાથ જોડીને કહ્યું, મહેરબાની કરીને કોઈને કંઈ કહેશો નહીં. એ વ્યક્તિ વધુ આશ્ચર્યમાં પડી ગયો. સર, આખી દુનિયા માને છે કે તમે વર્ષો પહેલા ગુમ થઈ ગયા. તમારી શોધ માટે કરોડો ડોલર ખર્ચ્યા હતા. કંપનીએ જાહેરાતો કરી હતી. સમાચાર ચેનલોએ દિવસો સુધી ચર્ચા કરી હતી. અને આજે તમે અહીં આવી હાલતમાં? વૃદ્ધે આંખો બંધ કરી દીધી. થોડા સમય પછી બોલ્યા, દરેક માણસના જીવનમાં એક એવી ઘટના આવે છે જ્યારે પૈસા, નામ, પ્રતિષ્ઠા બધું નકામું થઈ જાય છે. એ વ્યક્તિની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, સર, હું તરત જ તમારા પરિવારને જાણ કરું છું. વૃદ્ધે તેનો હાથ પકડી લીધો. ના, હજુ નહીં. હું હજુ કોઈને મળવા તૈયાર નથી. એ વ્યક્તિ મજબૂરીમાં ત્યાંથી ચાલ્યો ગયો. પરંતુ જતા પહેલા તેણે સોરી સુપીથી વૃદ્ધનો એક ફોટો પોતાના મોબાઈલમાં લઈ લીધો. સાંજે તેણે એ ફોટો પોતાના એક જૂના મિત્રને મોકલ્યો, જે રાજવીરસિંહની જૂની કંપનીમાં સિનિયર મેનેજર હતો. ફોટો જોઈને મેનેજરના હાથમાંથી મોબાઈલ લગભગ પડી ગયો. તેણે તરત જ કંપનીના ચેરમેનને ફોન કર્યો. સર, મને લાગે છે કે મિસ્ટર રાજવીર શાહ જીવંત છે. આ સમાચાર સાંભળીને કંપનીમાં ખળભળાટ મચી ગયો. બીજી તરફ મીરા હોસ્પિટલમાંથી ઘરે આવી. તેણે જોયું કે વૃદ્ધ બારી પાસે શાંતિથી બેઠા હતા. આજે તેમના ચહેરા પર અજાણી બેચેની હતી. મીરાએ પૂછ્યું, બધું બરાબર છે ને? વૃદ્ધે માત્ર સ્મિત કર્યું. હા દીકરી, બસ આજે ભૂતકાળ ફરી સામે આવીને ઊભો રહ્યો. મીરા કંઈ સમજી નહીં. તેમણે જમવાનું પીરસ્યું. બંને શાંતિથી જમ્યા. રાત્રે મીરા સૂઈ ગઈ, પરંતુ વૃદ્ધને ઊંઘ આવી નહીં. તેઓ ધીમેથી પોતાના રૂમમાં બેઠા રહ્યા. તેમના હાથમાં વર્ષો જૂનો એક નાનો લોકેટ હતો. તેમણે લોકેટ ખોલ્યો. અંદર એક નાનકડી બાળકીનો ફોટો હતો. ફોટા પર હાથ ફેરવતા તેઓ રડી પડ્યા. માફ કરજે દીકરી, હું તને બચાવી શક્યો નહીં. એ જ સમયે શહેરના બીજા છેડે એક ભવ્ય ઓફિસમાં અનેક લોકો મોટી સ્ક્રીન પર એ જ ફોટો જોઈ રહ્યા હતા. એક અધિકારીએ કહ્યું,
આ ફોટો 100% મિસ્ટર રાજવી શાહનો જ છે. તેમને કોઈ પણ કિંમતે શોધો. આખા શહેરમાં તેમની શોધ શરૂ થઈ ગઈ. પરંતુ મીરાને હજુ પણ ખબર નહોતી કે તેના નાનકડા ઘરમાં રહેતા આ શાંત વૃદ્ધ માત્ર કરોડપતિ જ નહીં, પરંતુ અબજો ડોલરની સામ્રાજ્યના સાચા માલિક છે. અને હવે તેમના પાસા આવવાથી ઘણા લોકોના રહસ્યો બહાર આવવાના હતા, જેમાં કેટલાક એવા લોકો પણ હતા જેઓ વર્ષોથી ઈચ્છતા હતા કે રાજવીર શાહ ક્યારેય જીવતા પાછા ન આવે. બીજા દિવસે સવારે મીરા હોસ્પિટલ જવા તૈયાર થઈ રહી હતી ત્યારે ટીવી પર અચાનક બ્રેકિંગ ન્યૂઝ શરૂ થઈ. 10 વર્ષ પહેલા રહસ્યમય રીતે ગુમ થયેલા અબજોપતિ ઉદ્યોગપતિ રાજવીર શાહ જીવિત હોવાની શક્યતા. પોલીસે તપાસ શરૂ કરી. મીરાએ એક નજર ટીવી તરફ કરી, પરંતુ તરત જ કામ પર નીકળી ગઈ. તેને જરા પણ ખ્યાલ નહોતો કે ટીવીમાં જે ચહેરો ઝાંખો દેખાડવામાં આવ્યો હતો એ જ માણસ તેના ઘરમાં બેઠો હતો. મીરા નીકળ્યા પછી વૃદ્ધ શાંતિથી ટીવી સામે બેઠા રહ્યા. સમાચાર સાંભળીને તેમની આંખો બંધ થઈ ગઈ. તેમણે ધીમેથી કહ્યું, આખરે એ દિવસ આવી ગયો. એ જ સમયે દરવાજા પર ટકોરા પડ્યા. બહાર 2 મોંઘી કાર ઊભી હતી. કાળા સૂટ પહેરેલા 4 લોકો દરવાજા આગળ ઊભા હતા. સૌથી આગળ એક મધ્યમ વયના વ્યક્તિએ અંદર પ્રવેશતા જ વૃદ્ધને જોયા અને તરત જ તેમની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તે દોડી જઈ તેમના પગે પડી ગયો. સર, આખા 10 વર્ષથી અમે તમારી રાહ જોઈ રહ્યા હતા. વૃદ્ધે તેને ઊભો કર્યો. રોહિત, તું હજુ પણ મારી સાથે છે? રોહિત રડતા રડતા બોલ્યો, સર, તમે ગાયબ થયા પછી કંપની બચાવવા માટે અમે ઘણો સંઘર્ષ કર્યો, પરંતુ ઘણા લોકોએ કંપની પર કબજો જમાવવાનો પ્રયત્ન કર્યો. અમે રોજ પ્રાર્થના કરતા હતા કે તમે એક દિવસ પાછા આવશો. વૃદ્ધે લાંબો શ્વાસ લીધો. હું પાછો તો આવી ગયો છું, પણ પહેલા જેવો માણસ બનીને નહીં. રોહિતે કહ્યું, સર, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આજે પણ તમને જ ચાચા ચેરમેન માને છે. કૃપા કરીને અમારી સાથે પાછા ચાલો. વૃદ્ધ થોડા સમય સુધી ચૂપ રહ્યા. પછી ધીમેથી બોલ્યા, હું આવીશ, પરંતુ પહેલા એક કામ બાકી છે. રોહિતે પૂછ્યું, કયું કામ, સર? વૃદ્ધે સ્મિત કરીને કહ્યું, જે દીકરીએ મને રસ્તા પરથી ઉઠાવીને જીવ આપ્યો છે, પહેલા તેનું ઋણ ચૂકવવું છે. બપોરે મીરા હોસ્પિટલથી ઘરે પરત આવી. ઘરની બહાર ઊભેલી મોંઘી કારો જોઈને તે આશ્ચર્યમાં પડી ગઈ. અંદર પ્રવેશતા તેણે જોયું કે એ જ સાદા કપડાવાળા વૃદ્ધ સામે મોટા મોટા અધિકારીઓ હાથ જોડીને બેઠા હતા. કોઈ તેમને સર કહી રહ્યું હતું, કોઈ ચેરમેન કહી રહ્યું હતું. મીરાને કંઈ સમજાયું નહીં. તેણે ધીમેથી પૂછ્યું, આ બધું શું છે? રૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. વૃદ્ધ ધીમે ધીમે ઊભા થયા. મીરાની સામે આવીને બોલ્યા, દીકરી, આજે હું તારી સામે એક સત્ય છુપાવી શકતો નથી. મારું નામ રાજવીર શાહ છે. હું સામાન્ય બેઘર માણસ નથી. મીરા સદબદ થઈ ગઈ. વૃદ્ધ આગળ બોલ્યા, 10 વર્ષ પહેલા મારી કંપની અબજો ડોલરની હતી. હજારો લોકો મારી સાથે કામ કરતા હતા, પરંતુ મારી પત્ની અને મારી એકમાત્ર દીકરીનો કાર અકસ્માતમાં મૃત્યુ થયું. એ દિવસે હું અંદરથી સંપૂર્ણ તૂટી ગયો. મને પૈસા, બંગલા, કંપની કંઈ જ મહત્વના લાગ્યા નહીં. મેં બધું છોડીને દુનિયાથી દૂર જવાનું નક્કી કર્યું. કોઈને કંઈ કહ્યા વગર નીકળી ગયો.
વર્ષો સુધી અલગ અલગ શહેરોમાં ભટકતો રહ્યો. લોકો મને બેઘર સમજીને અવગણતા રહ્યા. ઘણા લોકોએ અપમાન કર્યું. ઘણા લોકોએ દરવાજા બંધ કરી દીધા. પરંતુ પહેલી વાર એક અજાણી ગુજરાતી દીકરીએ મને માણસ સમજીને બસાવ્યું. મીરાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે ધીમેથી કહ્યું, મેં તો માત્ર મારી ફરજ કરી હતી. રાજવીર શાહે જવાબ આપ્યો, ના દીકરી, ફરજ તો ઘણા લોકોની હતી, પરંતુ માનવતા માત્ર તારામાં હતી. એ જ સમયે રોહિતે એક મોટી ફાઇલ મીરાની સામે મૂકી. અંદર અનેક કાનૂની દસ્તાવેજો હતા. મીરાએ આશ્ચર્યથી પૂછ્યું, આ શું છે? રાજવીર શાહ સ્મિત કરીને બોલ્યા, આ મારી કંપનીના ટ્રસ્ટના દસ્તાવેજો છે. હું મારી સંપત્તિનો મોટો ભાગ એવા લોકો માટે સમર્પિત કરવા માંગુ છું જેમને જીવનમાં કોઈ સહારો નથી, અને હું ઈચ્છું છું કે આ ટ્રસ્ટની પ્રથમ ટ્રસ્ટી તું બને. મીરા ગભરાઈ ગઈ. ના, હું આટલી મોટી જવાબદારી કેવી રીતે સંભાળી શકું? રાજવીર શાહે કહ્યું, કારણ કે મેં દુનિયામાં ઘણા બુદ્ધિશાળી લોકો જોયા છે, પરંતુ તારા જેવી દયાળુ વ્યક્તિ બહુ ઓછી જોઈ છે. પૈસા સાચા માણસના હાથમાં જ સલામત રહે છે. મીરા હજુ પણ ના પાડતી રહી, પરંતુ રાજવીર શાહે કહ્યું, હજુ એક સત્ય તારે જાણવાનું બાકી છે. હું તને માત્ર ટ્રસ્ટી બનાવવા નથી માંગતો, પરંતુ તારી સાથે જોડાયેલું એક એવું રહસ્ય છે જે હું 10 વર્ષથી મારા હૃદયમાં દબાવીને બેઠો છું. અને જ્યારે તું એ સાંભળશે ત્યારે કદાચ તું પણ માનશે કે ભગવાન માણસોને કોઈ કારણ વગર મળતા નથી. રાજવીર શાહના છેલ્લા શબ્દો સાંભળીને મીરાનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. રૂમમાં બેઠેલા બધા લોકો શાંત થઈ ગયા. રાજવીર શાહ ધીમે ધીમે ઊભા થયા. બારી પાસે જઈ થોડા સમય બહાર જોયું અને પછી પાછા ફરીને બોલ્યા, દીકરી, તું કદાચ માનશે નહીં, પરંતુ વર્ષો પહેલા હું એક વખત ગુજરાત આવ્યો હતો. એ વખતે મારા જીવનમાં બધું સારું હતું. મારી પત્ની જીવતી હતી, મારી નાનકડી દીકરી હસતી રમતી હતી. અને એ પ્રવાસ દરમિયાન એક એવી ઘટના બની હતી જેણે મારું આખું જીવન બદલી નાખ્યું. મીરા ધ્યાનથી સાંભળી રહી હતી. રાજવીર આગળ બોલ્યા, અમારી કાર અમદાવાદથી રાજકોટ જઈ રહી હતી. રસ્તામાં એક ભયંકર અકસ્માત થયો. મીરા, મારી પત્નીને ગંભીર ઈજા થઈ. હું ગભરાઈ ગયો હતો. આસપાસ ઘણા લોકો ઊભા હતા, પરંતુ મદદ કરવા કોઈ આગળ આવતું નહોતું. એ સમયે એક ગરીબ ગુજરાતી દંપતી દોડતું આવ્યું. તેમણે પોતાની પાસેના બધા પૈસા એમ્બ્યુલન્સ માટે ખર્ચી નાખ્યા. પોતાનું કામ છોડીને કલાકો સુધી હોસ્પિટલમાં અમારી સાથે રહ્યા. મારી પત્નીનો જીવ બચી ગયો. રાજવીરની આંખોમાં આંસુ આવી ગયા. હું એ લોકોનો આભાર પણ સારી રીતે માની શક્યો નહીં, કારણ કે તેઓ કોઈ સરનામું આપ્યા વગર જ ચાલી ગયા. પરંતુ હું વર્ષો સુધી તેમને શોધતો રહ્યો. મીરાએ ધીમેથી પૂછ્યું, પછી મળ્યા? રાજવીરે માથું હલાવ્યું, ના, ક્યારેય નહીં. તેમણે પોતાના ખિસ્સામાંથી એક જૂનો ફોટો કાઢ્યો. ફોટો વર્ષોથી ચાંચવેલો હોવાથી થોડો ફીકો પડી ગયો હતો. ફોટામાં એક સાદા કપડાવાળું ગુજરાતી દંપતી ઊભું હતું. તેમની વચ્ચે લગભગ 10 વર્ષની એક નાનકડી છોકરી હતી. મીરાએ ફોટો હાથમાં લીધો. ફોટો જોતા જ તેના હાથ ધ્રુજવા લાગ્યા. આંખો પહોળી થઈ ગઈ, હોઠ કંપવા લાગ્યા. તેણે અચાનક કહ્યું, આ
આ તો મારા મમ્મી પપ્પા છે. આખા રૂમમાં સન્નાટો છવાઈ ગયો. રાજવીર શાહ આશ્ચર્યથી મીરાને જોતા રહે. શું કહ્યું? તું? મીરા રડતા રડતા બોલી. આ મારા માતા પિતા છે અને તેમની વચ્ચે ઊભેલી આ નાની છોકરી હું જ છું. રાજવીરના હાથમાંથી લાકડી નીચે પડી ગઈ. તેઓ ધીમે ધીમે મીરા તરફ આગળ વધ્યા. એટલે ભગવાને વર્ષો પછી મને એ જ પરિવારની દીકરી સુધી પહોંચાડી દીધો, જેણે એક વખત મારી પત્નીનો જીવ બચાવ્યો હતો. હવે બંનેની આંખોમાંથી આંસુ સતત વહેવા લાગ્યા. મીરાને પોતાના બાળપણની ધૂંધળી યાદો આવવા લાગી. ખરેખર એક વખત તેના માતા પિતાએ રસ્તામાં અકસ્માતમાં ઘાયલ થયેલા અજાણ્યા પરિવારને બચાવ્યો હતો, પરંતુ તેઓ કોણ હતા એ વાત ક્યારેય જાણી નહોતી. રાજવીરે ધીમેથી કહ્યું, તારા માતા પિતાએ મારી પત્નીનો જીવ બચાવ્યો અને વર્ષો પછી તુંએ મારો જીવ બચાવ્યો. ભગવાને આ ઋણ ચૂકવવાનો રસ્તો કેટલો અદ્ભુત બનાવ્યો. રૂમમાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ. રોહિતે પણ ધીમેથી કહ્યું, સર, હવે સમજાયું કે તમે કેમ વારંવાર કહેતા હતા કે દુનિયામાં સારા લોકો હજુ જીવતા છે. રાજવીર શાહે મીરાનો હાથ પોતાના હાથમાં લીધો. દીકરી, પૈસા આપીને હું આ ઉપકાર ક્યારેય ચૂકવી શકતો નથી, પરંતુ હું ઈચ્છું છું કે તારા માતા પિતાના સંસ્કાર આખી દુનિયા સુધી પહોંચે. બીજા જ દિવસે રાજવીર શાહે પોતાની કંપનીના મુખ્ય મથકે એક વિશાળ કાર્યક્રમ બનાવ્યો. દેશ વિદેશના પત્રકારો, ઉદ્યોગપતિઓ, સમાજસેવકો બધા હાજર હતા. ઘણા વર્ષો પછી પહેલી વાર રાજવીર શાહ જાહેરમાં દેખાવાના હતા. આખી દુનિયાની નજર એ કાર્યક્રમ પર હતી, પરંતુ કોઈને ખબર નહોતી કે એ મંચ પર રાજવીર શાહ એક એવો નિર્ણય જાહેર કરવાના હતા જે સાંભળીને હજારો લોકો ઊભા થઈને તાળીઓ પાડશે અને મીરાના જીવનની દિશા હંમેશા માટે બદલાઈ જશે. મીરા દિવસે રાજવીર શાહની કંપનીના મુખ્ય મથકની બહાર હજારો લોકો ભેગા થયા હતા. જેવી ચેનલોની ઓબીવેન ઊભી હતી, દુનિયાભરના પત્રકારો એક જ પ્રશ્ન પૂછતા હતા, 10 વર્ષ સુધી ગાયબ રહેલા રાજવીર શાહ આખરે શું કહેવાના છે? બપોરના 12 વાગ્યે રાજવીર શાહ મંચ પર પહોંચ્યા. આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. પરંતુ રાજવીરે સૌ પ્રથમ મીરાને પોતાના બાજુમાં ઊભી રાખી. પછી માયક હાથમાં લઈને શાંતિથી બોલ્યા, આજે લોકો મને અબજોપતિ ઉદ્યોગપતિ તરીકે ઓળખે છે, પરંતુ થોડા દિવસ પહેલા હું અમેરિકાના રસ્તા પર એક બેઘર વૃદ્ધ તરીકે પડ્યો હતો. હજારો લોકો મારી પાસેથી પસાર થયા. કોઈએ મને પૂછ્યું પણ નહીં કે હું જીવતો છું કે મરી ગયો છું, પરંતુ એક ગુજરાતી દીકરીએ મને માણસ સમજીને હાથ આપ્યો. આખો હોલ શાંત થઈ ગયો. રાજવીરે આગળ કહ્યું, આ દીકરીનું નામ મીરા પટેલ છે. તેણે મને ઓળખીને મદદ નહોતી કરી, તેણે માત્ર માનવતા બતાવી હતી. અને દુનિયામાં સૌથી મોટી સંપત્તિ પૈસા નહીં, પરંતુ માનવતા છે. આ શબ્દો સાંભળીને હાજર દરેક વ્યક્તિ ઊભી થઈ ગઈ અને મીરા માટે લાંબા સમય સુધી તાળીઓ પડતી રહી. ત્યારબાદ રાજવીરે પોતાના જીવનનો સૌથી મોટો નિર્ણય જાહેર કર્યો. આજથી મીરા સંપત્તિનો મોટો ભાગ હ્યુમેનિટી ફાઉન્ડેશન માટે સમર્પિત કરવામાં આવે છે. આ ફાઉન્ડેશન દુનિયામાં કોઈ પણ બેઘર, વૃદ્ધ, નિરાધાર દર્દી,
ગરીબ વિદ્યાર્થી અને મુશ્કેલીમાં રહેલા પરિવારોની મદદ કરશે. અને આ ફાઉન્ડેશનની પ્રથમ અધ્યક્ષ મીરા પટેલ રહેશે. મીરાની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. તેણે તરત જ માઇક લઈને કહ્યું, હું આ સન્માન સ્વીકારું છું, પરંતુ એક શરતે. આ ફાઉન્ડેશન મારા નામથી નહીં, મારા માતા પિતાના નામથી ચાલે. કારણ કે માનવતા મેં તેમની પાસેથી શીખી છે. આ સાંભળીને આખો હોલ ફરી એકવાર તાળીઓથી ગુંજી ઉઠ્યો. રાજવીર શાહ મંચ પર જ રડી પડ્યા. તેમણે કહ્યું, આજથી મને ખાતરી થઈ ગઈ કે સારા સંસ્કારો ક્યારેય મરતા નથી. તેઓ પેઢી દર પેઢી જીવતા રહે છે. થોડા મહિનાઓમાં હ્યુમેનિટી ફાઉન્ડેશન અમેરિકાના અનેક શહેરોમાં બેઘર લોકો માટે આશ્રયગૃહ શરૂ કર્યા. હજારો વૃદ્ધોને સારવાર મળી. અનેક ગરીબ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળી. ઘણા દર્દીઓને મફત સારવાર મળી. લોકો કહેવા લાગ્યા કે એક નર્સની નાની માનવતાએ હજારો જિંદગીઓના પ્રકાશ લાવી દીધો. એક દિવસ મીરા પોતાના માતા પિતાને અમેરિકા બોલાવી. જ્યારે રાજવીર શાહ તેમની સામે પહોંચ્યા, ત્યારે તેમણે બંનેના પગે માથું ઝુકાવી દીધું. મીરાના માતા પિતાએ તરત જ તેમને ઊભા કર્યા અને કહ્યું, ભાઈ, અમે તો એ દિવસે માત્ર માણસાઈ કરી હતી. રાજવીર શાહ રડતા રડતા બોલ્યા, અને એ માણસાએ આજે મારી આખી જિંદગી બદલી નાખી. મીરાની માતાએ પ્રેમથી તેમના માથા પર હાથ ફેરવ્યો. ભગવાને તેમને બીજી જિંદગી આપી છે. હવે આ જિંદગી બીજાના કામમાં લગાડજો. રાજવીરે હાથ જોડીને વચન આપ્યું, મારા જીવનનો બાકીનો દરેક શ્વાસ હવે જરૂરિયાતમંદ લોકો માટે જ હશે. વર્ષો પછી જ્યારે રાજવીર શાહનું અવસાન થયું, ત્યારે તેમની અંતિમ ઈચ્છા મુજબ કોઈ વૈભવ સમારંભ કરવામાં આવ્યો નહીં. તેમના બદલે એ દિવસે સમગ્ર દેશમાં હજારો ગરીબ લોકોને ભોજન કરાવવામાં આવ્યું. હજારો વૃદ્ધને કપડાં આપવામાં આવ્યા અને હજારો દર્દીઓની સારવારનો ખર્ચ ફાઉન્ડેશને ઉઠાવ્યો. તેમના સ્મારક પર માત્ર એક જ વાક્ય લખવામાં આવ્યું હતું. જે દિવસે એક અજાણી ગુજરાતી નર્સ રસ્તા પર પડેલા બેઘર વૃદ્ધને માણસ સમજીને હાથ આપ્યો, એ દીકરીએ એ દિવસે એક માણસ નહીં પરંતુ હજારો જિંદગીઓ બસી ગઈ હતી. મીરા દર વર્ષે એ જ રસ્તા પર થોડા સમય માટે શાંતિથી ઊભી રહેતી, જ્યાંથી આ આખી સફરની શરૂઆત થઈ હતી. તે હંમેશા સ્મિત કરીને કહેતી, ભગવાન આપણને ચમત્કારના રૂપમાં નથી મળતા, તેઓ મુશ્કેલીમાં પડેલા માણસના રૂપમાં મળે છે. અને જે વ્યક્તિ એ સમયે હાથ પકડી લેશે, તેનું પોતાનું જીવન પણ એક દિવસ બદલાઈ જાય છે. આ કહાની આપણને માત્ર એટલું જ શીખવે છે કે દયા, કરુણા અને માનવતા ક્યારેય વ્યર્થ જતી નથી. આજે તમે જે સારું કામ કોઈ અજાણ્યા માટે કરો છો, કદાચ આવતીકાલે એ જ સારા કર્મના રૂપમાં તમારી જિંદગીમાં હજારો ખુશીઓ લઈને પાછું ફરશે. તેથી માણસની ઓળખ તેના કપડાથી નહીં, પરંતુ તેના હૃદયથી કરો. કારણ કે ક્યારેક રસ્તા પર પડેલો બેઘર માણસ કરોડપતિ હોઈ શકે, અને ક્યારેક એક સામાન્ય નર્સ આખી દુનિયા માટે આશાનો દીવો બની શકે.